સંબંધ એક પાકો કહેવાય, વચન પડ્યું હા કહેવાય. હા હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો હા તો તમે દોષ ગુનેગાર કહેવાવ કે નહીં? હા કહેવાય એ માતાજી. ધર્મની દ્રષ્ટિએ અત્યારે તો સમાજમાં બધું ચાલે છે. હા એક હગાઈ કરીને એક છૂટું કરીને બધી 4 જગ્યાએ લગ્ન કરે કે અત્યારે બધું સમાજ ચલાવે છે, પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ કાયદેસર ગુનો કહેવાય હા અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે હા. એવું કહે છે. અને હગાઈ ત્યાં તોડી, હા મેં તોડી હતી માતાજી. સામેવાળાની ઈચ્છા નથી મેં તોડી છે માતાજી. અહીંયા હા હવે સામેવાળાની ઈચ્છા નથી ને હગાઈ ત્યાં તોડી તો તારે નતું જ કરવું, હા કેમ પાડી? માતાજી. હા તમારે વ્યક્તિગત પ્રોબ્લેમ નહીં કહેતી, પણ આ હા. દેવની ભાષા કહું છું. દેવ હા. એવું કહે છે હા એનું જે તે દેવો છે ને, હા હશે તમારી હા મહાકાળી છે તે એનું કોઈ દેવ હા હોય? હા હા માં. એ દેવ એવું કહે છે કે દીકરી નતું કરવું તો વચન કેમ આલે? હા માં. વચન એ બંધાયા છતાંય એમ ન કરવું તો તે ના પાડી એટલે ગુનેગાર તો કહેવાય. હા, ગુનેગાર એટલે એમનું કહેવાય. સમાજમાં તો એને થોડું નીચું હા. ગાલવાનું થયું છે. હા. કેમ ભાઈ સગાઈ તૂટી ગઈ હા માં. એટલે મન દુઃખ થયું, હા જીવ ભર્યો હા એટલે મનથી છે ને કોઈ હાય આલે, હા કોઈને હાકો નાખે, હા કોઈ એમ કે આનું આમ થઈ જાય. હમ. કોકનું કોક તો જીવ બારે જ. એ જીવ બારેલો હોય ને એ હા. તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એને નડતર રૂપ થાય. એટલે મેં દર્શનમાં એવું કીધું તું કોઈ નડતર છે એ મને લાગ્યું તું મને લાગ્યું માતાજી તું? કે આ મારો ગુનો લાગે. ગયા રવિવારે તમે કીધું તું ને તે વખતે મેં રસ્તામાં વાત કરી હતી અમને બાકી છે તો હા આજ વાત કરી હતી દર્શનની લઈને. હા અત્યારે એ જ કીધું. અમે વિચારતું કે અત્યારે માતાજી કે ને ત્યાં સુધી ચણતો નાખી દઈએ એ નામના. તો એક જ જાત કે તારો આ ગુનો પકડી લીધો હા માં. તો સિકોતર માતાનું દુઃખ હોય. હા સિકોતર એટલે કોઈ બી પક્ષ લઈને વધારે સિકોતરા પૂર્વજ વધારે આવે. હા. જેમ દાદી હોય, હમ. કોઈ એની મમ્મી હોય, આ એના મમ્મી પપ્પા નતા. આયો એના મમ્મી પપ્પા નતા તો હવે એ એના મમ્મી પપ્પા તો નતા પણ એમનો એક આત્મા તો ફરતો હશે. હા માં. એટલે એનો જીવ ભરે હા એટલે એ તને છે ને અત્યાર સુધી એને તકલીફો ના ખાઈ જો હા નાખે છે.